ભક્તોને સુખ આપનારું વ્યક્તિત્વ. ભલે એ ઉગ્ર દેખાતું હોય, બાકી ઉપાસક વ્યક્તિઓના મનમાં ઉપસતા અનેક પ્રશ્નોનું નિરાકરણ રામચરિત માનસમાં લક્ષ્મણ ચરિત્ર દ્વારા આપવામાં આવે છે. પ્રસિદ્ધ પ્રસંગ છે, આપે સાંભળ્યો છે. લક્ષ્મણજીને મૂર્છા આવી, ઇન્દ્રજીતની શક્તિથી મૂર્છિત થયા. ભગવાન રડ્યા. હનુમાનજી ઔષધિ લઈ આવ્યા, સંજીવનીનો પહાડ લઈ આવ્યા. સુષેણે ઉપચાર કર્યો. લક્ષ્મણજી બેઠા થયા. પછી તો રાવણને ભગવાને મારી નાખ્યો. ભગવાન અયોધ્યા આવ્યા, રાજ તિલક થયું. એક દિવસ નિવૃત્તિના સમયે રામ અને લક્ષ્મણ બંને બેઠા હતા. ત્યારે ભગવાન રામજીએ લક્ષ્મણને પૂછ્યું કે લખન, એક પ્રશ્ન છે, પૂછું? હા પ્રભુ. લખન, મને સમજાતું નથી કે તને ઇન્દ્રજીતની શક્તિ કેમ વાગી? તને મૂર્છા ના આવવી જોઈએ, મૂર્છા કેમ આવી? બીજું, મૂર્છા આવી તો ભલે, પણ મેં તને મારા ખોળામાં મસ્તક રાખીને સુવાડેલો અને હું તારા મસ્તક ઉપર હાથ ફેરવીને તને જગાડતો તો તોય તું જાગ્યો નહીં. એક તો તારા જેવા વૈરાગીને મૂર્છા આવવી ન જોઈએ, અને આવ્યા પછી કમસે કમ જગત જગાડે તો ન જાગે, પણ જેને રામ જગાડે એને તો જાગવું જોઈએ. તું કેમ ન જાગે? અને હનુમાનજી સંજીવની લઈ આવે પછી તું જાગે, એની પાછળ કોઈ રહસ્ય છે. લક્ષ્મણજીએ બહુ સરસ ખુલાસો કર્યો છે. મહારાજ, કોઈ વ્યક્તિને ભજન કરવું હોય, એના જીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ આપવા માટે મેં આ ચરિત્ર કર્યું. બાકી તમારો શરણાગત હોય, તમારે પગલે પગલે જે ચાલતો હોય, કોની તાકાત છે એને કોઈનું બાણ વાગે? તો પછી મારે દુનિયાને બતાવવું હતું કે મહારાજ, ઇન્દ્રજીત કામ છે. વિનય પત્રિકામાં ખુલાસો છે. વિનય પત્રિકામાં ગોસ્વામીજીએ જે વ્યાખ્યાઓ કરી એમાં ઇન્દ્રજીતને એમણે કામ બતાવ્યું છે. મોહ દશમૌલી તદભ્રાત અહંકાર પાકારી જીત કામ. ઇન્દ્રજીત કામ છે. અને હું ગમે તેટલો વૈરાગી હોઉં મહારાજ, પણ ગમે તેમ તોય હું ગ્રહસ્થ છું, પરણેલો છું. હા, મારે દુનિયાને બતાવવું હતું. મને છાતીમાં શક્તિ વાગીનું મૂર્છિત થયો. મારે જગતને બતાવવું હતું કે ગ્રહસ્થ ગમે તેટલો જાગૃત હોય તો પણ કામનું બાણ ક્યારેક એને મૂર્છિત કરી દે. મારે સંસારના ગ્રહસ્થોને આ સૂત્ર આપવું. કેટલી કેટલી જબરદસ્ત ઘોષણા છે. ગ્રહસ્થ ગમે તેટલો, હા, પરમાત્માની શરણાગતિ હોય તો મૃત્યુ ન થાય, કામ મારી નહીં શકે, બાકી મૂર્છિત તો કરી દે. કામની એ તાકાત છે. તો મારા જેવો જાગૃત ગ્રહસ્થ, 14 વર્ષ જેને જાગરણનું વ્રત લીધું, આવા જાગૃત ગ્રહસ્થને પણ જો કામના મૂર્છિત કરી શકતી હોય તો સંસારીઓને મારે સાવધાન કરવા હતા કે સાવધાન રહે. અને મહારાજ, જાગૃત ગ્રહસ્થને કામ મૂર્છિત કરે પછી એને રામ પણ નથી જગાડી શકતા. તો પછી તો એને હનુમાન જેવું બ્રહ્મચર્ય જ બેઠું કરી શકે, બીજું કોઈ બેઠું કરી શકે નહીં. એટલે હનુમાનજી પહાડ લઈ આવ્યા અને એના માધ્યમથી હું બેઠો થયો. મારે જગતને બતાવવું હતું કે પછી તો એ જ વ્યક્તિ એને બેઠો કરી શકે, એને રામ પણ બેઠો. કેટલું લક્ષ્મણજીનું ચરિત્ર કેટલા સુંદર ખુલાસા આપે અને વાતે સાચી. બ્રહ્મચર્યની તાકાત બતાવી. હનુમાનજી પહાડ લઈ આવ્યા. પહાડ એ સ્થિરતાનું, અચલતાનું પ્રતીક છે. હનુમાન જ લાવ્યા. એટલું જ નહીં, રામાયણના લંકાકાંડમાં લખ્યું છે, ઇન્દ્રજીતે લક્ષ્મણજીને મૂર્છિત કર્યા પછી એને કોઈ ઊંચકી શકતું નહોતું. ઇન્દ્રજીત પણ ન ઊંચકી શકે, હનુમાનજી જ ઊંચકી શકે. બ્રહ્મચર્યની શક્તિ બતાવી. અદ્ભુત તાકાત છે બ્રહ્મચર્ય. મને એક ભાઈએ પ્રશ્ન પૂછેલો મારે સૌરાષ્ટ્રના એક ગામની કથામાં. મને કહ્યું એકાંતમાં મારે પૂછવું છે. એટલે મારી આજુબાજુ બેઠા હતા અને મેં કહ્યું તમે દૂર જતા રહો, ભાઈ વાત કરી.
એમણે મને પૂછ્યું 42-45 વર્ષની ઉંમર હતી. મને કહ્યું હું 45 વર્ષનો બ્રહ્મચારી છું. કઈ દુકાન ચલાવે ખબર નહીં. ને મારા મનમાં એક પ્રશ્ન છે, કેટલાય વખતથી સંશય છે, તમને પૂછવો. એટલે મને તો બહુ નવાઈ લાગી. હું તો ચૂપ બેઠો. બસ એને એક જ વાત એમને સતત, હું આટલા વર્ષનો બ્રહ્મચારી છું, મને એક સવાલ છે, મારે તમને પૂછવું. 5 મિનિટ થઈ પછી મેં કહ્યું કે આપને ખોટું ન લાગે, ના પેલું ન થાય તો કહું. મેં કહું તમે 45 વર્ષના બ્રહ્મચારી નથી. ગભરાયો હોય. મને કહ્યું શું કહેવા માંગુ? કીધું તમે 45 વર્ષના બ્રહ્મચારી નથી, કુંવારા છો. લગ્ન નથી કર્યા, તમે કુંવારો છો, બ્રહ્મચારી. તો એને એમ થયું કે તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું હું કઈ જાણતો નથી, મને આમ ખબર પડી જાય. તો પછી તમે કેમ કહી દીધું? એને કબૂલ પણ કર્યું. મેં કહ્યું કે મને એટલા માટે આ ખુલાસો કરવાની ઈચ્છા થઈ કે 45 વર્ષનો બ્રહ્મચારી જો બ્રહ્મચારી હોય તો એને કોઈને પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી. શુક્રની શક્તિ જેટલી અદ્ભુત છે કે એના તમામ સવાલો એમાંથી પૂરા થઈ જાય. આટલા વર્ષ સુધીનું તમારું જો આ વ્રત હોય અને તમને હજી પ્રશ્નો ઉઠતા હોય, સંશય, એ શક્ય નથી. એ તો અદ્ભુત શક્તિ. આપણે ત્યાં 7 વારની ગણતરીમાં ગુરુ પછી શુક્ર લખ્યો. ગુરુ અને એના પછી શુક્ર. એટલે શુક્રની શક્તિ કેટલી ઊંચી છે એ બતાવી, અને પછી શનિ બતાવે. હનુમાનજીનું જાણે ઈશારો કરે. આ 3 વસ્તુ સદાય ગુરુ, શુક્ર, શનિ, તો રવિ પ્રાપ્ત થાય, સૂર્યવંશી રામનો સાક્ષાત્કાર, રાઘવ મળે, અને રામ જેને મળે એના જીવનમાં સોમની શીતળતા પ્રાપ્ત થાય. પછી આરામ, આનંદ, શાંતિ, સો સુખધામ રામ અસનામ. એક શુક્રની શક્તિ બતાવી. અને જેના જીવનમાં રામ આવ્યા પછી આરામ આવે જ, શાંતિ, આનંદ, પ્રસન્નતા આવે જ. અને આવું જીવન જ્યારે નિર્માણ થાય એના જીવનને ઋષિઓએ મંગળ કહ્યું. સોમ પછી મંગળ આવે. અને જેનું જીવન મંગળ એ જ સાચો બુદ્ધ. और क्या? पंडित वो जिसका जीवन मंगल हो. जीवन मंगल न हो तो ये બુદ્ધ નથી. અને બુદ્ધ પણ પંડિતપણું, વિદ્વતાપણું તો જ ટકી શકે જો ગુરુને આગળ રાખીને ચાલતો. ये लगता है पूरा क्रम दिखाया. तो लक्ष्मण जी ना चरित्र ने गोस्वामी जी आ रीते कोई ने कोई अपना जीवन में आवती घटनाओं समाधान रूपे प्रस्तुत कर्या. लक्ष्मण जी ने रामचरित मानस में जीव समाजना आचार्य बताया. रामायण में घना खुलासा मळे. वशिष्ठ महाराज नामकरण संस्कार करे त्यारे रामजी नु नाम आम स्पष्ट रीते नामकरण में पाड़ता नहीं. ये तो आराम आपे एटले राम, एमां कई एने एनी गणतरी करीने नाम नहीं पाड्યું. राम आराम आपसे बधाने એટલે આનું નામ, આ બાળકના નામથી બધાને આરામ મળશે માટે રામ. આ બીજો પુત્ર જે શામ વર્ણ છે કૈકેયીમાંનો, એ વિશ્વનું ભરણ પોષણ થશે માટે ભરત.
એમાં કઈ વશિષ્ઠજીએ પોતાની વિદ્યાથી આમ જોઈને નામકરણ, ત્રણના નામ તો પાડ્યા જ નથી, એ તો જોઈને કહી દીધું કે આરામ આપશે એટલે રામ, ભરણ પોષણ કરશે એટલે ભરત, શત્રુનો નાશ થશે એટલે આનું નામ શત્રુ. નામ પાડ્યું છે કેવલ લક્ષ્મણનું. લક્ષણ ધામ સુરામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખવું લક્ષ્મણ નામ ઉદાર. લક્ષ્મણ નામ રાખ્યું, બાકી બીજા નામ રાખ્યા ને, કારણ કે બીજા તો લક્ષ્મણ જીવ ધર્મના આચાર્ય છે, એનું નામ પાડ્યું. ઉભય બીચ સિય સોહતી કૈસે, બ્રહ્મ જીવ बीच माया जैसे, जीव धर्म के आचार्य. तो लक्ष्मण जी ना चरण कमल ની વંદના કરતા ગોસ્વામીજી શીતલ સુભગ ભગત સુખદાતા આ શબ્દોથી વંદના કરે છે. રામ ભગવાનની કીર્તિ એક ધ્વજ છે, અને એ ધ્વજને સંસારમાં ફરકતો રાખવા માટે જેનું સમર્પણ દંડની સમાન ઉભું છે. લક્ષ્મણજી દંડ છે. આમ દંડ તો આમ અક્કડ ગણાય ને, કોઈને નમે નહીં, આમ સીધો જ રહે. પણ એકલો ઊભો હોય તો એની ટીકા થાય, અહંકારી ગણાય. પણ એના ઉપર ધ્વજ ચડી જાય તો એ દંડની પૂજા પ્રથમ થાય, ધજાને વંદન પછી થાય. તો રામ કીર્તિની ધજાને ફરકતી રાખવા માટે લક્ષ્મણજી દંડ સમાન છે. આમ શેષ સહસ્ત્ર શીશ જગ કારણ, જો અવતરેવ ભૂમિ ભય તારન, આમ કહીને મારા ઉપર સદૈવ અનુકૂળ રહો સૌમિત્રી, એમ કહીને લક્ષ્મણજીની વંદના કરી. અને પછી આગળની શત્રુઘ્ન મહારાજની વંદના કરતા ગોસ્વામીજી લખે છે, રિપુ સુદાન પદ કમલ સુર સુશીલ ભરત અનુગામી, સુર સુશીલ ભરત અનુગામી, હરિપુસુદન શત્રુઘ્ન મહારાજની વંદના કરતા ગોસ્વામીજી કહે, જે શુરવીર છે, સુશીલ છે, ભરતજીના અનુગામી છે, શત્રુને મારનાર છે, મંથરા ઉપર જેણે પ્રહાર કર્યો. આમ તો ક્યાંય યુદ્ધ રામચરિત માનસમાં શત્રુઘ્નનું બતાવ્યું નથી, અન્ય રામાયણમાં શત્રુઘ્નના યુદ્ધનો ઉલ્લેખ જરૂર, પણ રામચરિત માનસમાં ક્યાંય લડાઈ કરી હોય એવું દેખાતું નથી. છતાં એને શત્રુઘ્ન ગણવામાં આવ્યા, રિપુસુદન ગણવામાં આવ્યા, કારણ કે એમણે એક વ્યક્તિના ઉપર પ્રહાર કર્યો અને તે મંથરા. સંતોએ એવો અર્થ બતાવ્યો છે કે મંથરાને મારે એ સાચો શત્રુઘ્ન. મંથરા એ અયોધ્યાની અંદરનો દુશ્મન છે. તાડકાને રામજીએ મારી, શૂર્પણખાના નાક કાન લક્ષ્મણજીએ કાપ્યા. તાડકા એ ક્રોધ છે, શૂર્પણખા એ કામ છે. સંતો કહે એ બંને બહારના દુર્ગુણો છે, બાકી મંથરા એ લોભ છે, ને લોભ અંદરનો દુર્ગુણ છે. લોભને મારે બહુ કઠિન. કામ ક્રોધને મારવા. તુલસીદાસજી લોભને બહુ ગંભીર માને છે રામચરિતમાં. ગુણ સાગર નાગર નર को, लेकिन अल्प लोभ भल कहे को. लोभ पास जेहि गरन बंधाया, सौ नर तुम समान रघुराया. लोभ कार्पण्य दोषो पहत स्वभाव, બહુ ગંભીર ગણવામાં આવે. ગોસ્વામીજી લોભને ખૂબ જ પહેલું ગણે. ઉત્તરકાંડમાં માનસ રોગનું વર્ણન ગોસ્વામીજીએ જ્યારે શરૂ કર્યું ત્યારે તુલસીદાસજીએ બહુ સમજીને શબ્દ પ્રયોગ કર્યો. કામ બાત કફલોભ અપારા, ક્રોધ પીત નીત છાતી જાય. કામ એ વાતનો રોગ છે, ક્રોધ એ પિત્ત છે, પણ લોભ એ કફ છે. બાબાજી અહીંયા અપાર શબ્દ વાપર્યો, લોભ અપાર.
કામને સમય હોય, ક્રોધને સમય હોય, કોઈના ઉપર ગુસ્સો આવી ગયો, 5-10 મિનિટ રહ્યો, ઉતરી ગયો. કામના માણસના મનમાં વ્યાપે, જતી રહે, ક્રોધ આવે, જતો રહે. પણ ક્રોધનો લોભ માટે કઈ સમય મર્યાદા નહીં કે 10 જ મિનિટ લોભ કરવો, આ મહિનો જ લોભ કરવો, આ વર્ષ લોભ કરવો. એ તો અપાર, લોભ અપારા. એટલે સમજીને અપાર શબ્દ જોયો. કામ બાત, અને એને કફ કયો છે. જેને બહુ કફ થાય એ કફ કાઢ્યા જ કરે તો એ ખબર નહીં અંદર કેટલો છે, ખ્યાલ જ ના આવે. અપાર છે કફ. કફ લોભ અપાર. એ લોભને જે મારે, લોભને જે કાબુમાં લે, અને લોભને કોણ કાબુમાં લઈ શકે? ભરત અનુગામી, જે ત્યાગનો પથિક હોય, ત્યાગનું જે અનુગમન કરે, ત્યાગનું જે અનુસરણ કરે. ભરત ત્યાગ મૂર્તિ છે, એને પગલે પગલે ચાલે, એ જ લોભ ઉપર પ્રહાર કરી શકે. સીધી વાત છે, જીવંત સૂત્રો છે આ. શત્રુઘ્ન મહારાજની વંદનામાં આ શબ્દો જોડ્યા છે. શત્રુઘ્ન મહારાજને વંદના કરી અને હવે એક ચોપાઈ અને એક સોરઠામાં જે વંદના રામકથામાં અનિવાર્ય મનાય છે એ વંદનાનો આરંભ થાય છે. મહાવીર બિનવઉ હનુમાના, મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના, ના રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજી મહારાજની વંદના શરૂ થાય છે. હનુમાનજીની વંદના વગર તો કેમ રામકથામાં આગળ વધી? કારણ કે રામાયણના જે પ્રધાન વક્તા છે, प्रधान श्रोता है। हनुमान जी जेवा कौन वक्ता? राम कथा के महान गायक है हनुमान, रामायण के रचयिता भी हैं। ग्रंथों में एवं उल्लेख मळे कि हनुमानजी वाल्मीकिनी पासे रामकथा सांभळवा माटे गया। वाल्मीकिए ना पाड़ी, हूँ वानर ने कथा नहीं सांभळाव, आवी कथा हूँ कथा सांभळवा, बोले नहीं नहीं सांभळाव। हनुमानजी जता रहे, पछी एमणे पोते कथा पत्थरों पर लखी, नख द्वारा रामायण रच्यु छे। वाल्मीकि जी ने खबर पड़ी हनुमानजी महाराज नु रामायण आ रीते तैयार थाय तो पछी आ रामायण तो पेलू थशे। पछी हनुमान जी ने खूब स्तुति करी है, प्रार्थना करी है, प्रसन्न कर्या, भूल थई वगैरह। हनुमान जी ने दया आई, एम कहे छे जलमां बधुं नाखी दीधुं समुद्र। पण वाल्मीकि जी ने फरज पाड़ी कि तमारे एक काम करवू पड़े। तमे संस्कृत में लख्यू, तमे एम मानो छो कि हूँ बीजा कोईने संभळावुं नहीं, हूँ ज आम करूं, मारी आटली ऊंची पहेली। पण तमारे कलियुग में गोस्वामी थवुं पड़शे, तुलसी बनवू पड़शे, वैष्णव बनवू पड़शे, अने एक एवी प्राकृत भाषा में रामायण रचवी पड़शे। आ कबूलात होय एवी एक मान्यता है, अने ए वखते कबूलात थयेली अने वाल्मीकि तुलसी भय एवी कथा है। तो हनुमान जी रामायण ना रचयिता पण छे, महान वक्ता। वक्ता माटे तो शुं कहेवानुं, कोना आगळ कयो प्रसंग लेवो, कई कथा कहवी, एना पूरा निष्णात छे, अच्छे गायक थे हनुमान जी। एना जेवुं कोण रामकथानुं गान करे। अशोक वाटिका में व्यथित भगवती सीता मैया ने वृक्षनी शाखा ऊपर बेसी अने थोड़ी कथानुं गान कर्युं तो सुनत ही सीता कर दुख भागा।
व्यथा क्या जती रही खबर न पड़ी, माताजी डोलवा लगे। बड़े अच्छे गायक हैं हनुमंत बाबा, क्या कहूं। संगीत ना तो मोटा संगीतज्ञ संगीतकारों माने છે હનુમાનજી, શાસ્ત્રીય સંગીત કે પ્રકાંડ વિદ્વાન थे वो। એમણે અમુક રાગો પણ ઉત્પન્ન કર્યા, એમાંનો એક પ્રસિદ્ધ રાગ છે લંક દહન રાગ, जो हनुमान जी की रचना है, हनुमान जी का खुद का संशोधन है। वो हनुमंत बाबा की वंदना गोस्वामी जी प्रथम सम्मान आपता कहे महावीर। रामायण में रामजी ने वीर कहा रघुवीर, बाकी महावीर तो केवल हनुमान जी ने कहा महावीर। कारण ये हनुमान छे, हनुमान नो अर्थ छे जेने पोताना मान ने हणी नाख्યું। सब ही मान प्रद आपू अमारे, કેટલી સુંદર ચોપાઈ જેને જીવનમાં આમ દ્રઢ કરી લીધી। જેને માનને હણ્યું, અહંકારને હણ્યું, એ હનુમાન છે। અને રામ જાસ જસ આપ, કોઈ સામાન્ય તાલુકાનો માણસ, જિલ્લાનો માણસ આપણા વખાણ કરે તો આપણો અહંકાર પુષ્ટ થાય। રાષ્ટ્રની કોઈ મોટી વ્યક્તિ આપણું સન્માન કરે તો વધારે અહંકાર પુષ્ટ થાય। વિશ્વની કોઈ મહાન વ્યક્તિ આપણા વખાણ કરે તો વધારે અહંકાર પુષ્ટ થાય। આ તો 14 બ્રહ્માંડનો માલિક ભગવાન રાઘવેન્દ્ર એના વખાણ કરે તોય જેને ક્યારેય મદ ના આવ્યો, ચરણ પરેવું પ્રેમ આકુલ ત્રાહી ત્રાહી ભગવંત, એ મહાવીર છે। સાચા અર્થમાં એ વીર છે હનુમાનજી। રામ વર્ણન કરે તો પણ જેને મદ ના આવે એ હનુમાનજીની વંદના કરતા ગોસ્વામીજી આ શબ્દોનો પ્રયોગ કરે। બીજું મેં કહ્યું તેમ એ પ્રધાન શ્રોતા પણ છે। જ્યાં રામાયણની કથા હોય ત્યાં હનુમાનજી હોય। તમે તમારે ઘરે નક્કી કરો કે રામચરિતમાનસ હનુમાનજીને પારાયણ કરીને સંભળાવવું છે, ચોપાઈઓનું ગાન કરીને, આઈએ હનુમંત વિરાજ્ય કહીને શરૂ કરો, હનુમાનજી આવે, ચોક્કસ આવે। શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર, શ્રદ્ધા જોઈએ। શેર છે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર। કારણ કે કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી, એ સહી નથી, છતાં એને નથી પૂજતા માણસો। શ્રદ્ધા છે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી। હનુમાનજી હોય, સંતોનો એ વિશ્વાસ એ અમર છે। એ આશીર્વાદ કોઈ સામાન્ય વ્યક્તિનો નથી, ભગવતી પરાંબા સીતાજીનો અજર અમર ગુણ નિધિ સુત હો, અમર છે। મને અમદાવાદના એક યુવકે પ્રશ્ન પૂછેલો કે હનુમાનજી અમર છે એની સાબિતી શું? તો દેખાતા કેમ નથી? ક્યાં રહે? વિદેશમાં છે? દેખાય કેમ નહીં? એનું પ્રમાણ શું? કેમ પ્રમાણ આપવું? અમુક વસ્તુ દેખાય નહીં એનો અર્થ જરાય બુદ્ધિમાનથી માંડીને સામાન્ય વ્યક્તિ સુધી કોઈએ ભૂલ ન કરવી જોઈએ કે એ નથી। ન દેખાય એમાં આપણી દ્રષ્ટિનો દોષ હોઈ શકે, અનેક પાસાનો વિચાર કરવો જોઈએ। બહુ આગ્રહ કર્યો મેં કહ્યું તમે રામાયણ સાંભળ્યું ક્યારે? તો કે નહીં। એક વસ્તુ માનશો? શું? કહ્યું રામ રાજ્યમાં એવો નિયમ હતો કે પિતાના પહેલા પુત્રનું મૃત્યુ નહોતું થતું। કહ્યું હા, એવું સિદ્ધાંત સાંભળ્યો કે રામ રાજ્યમાં પિતા જ પ્રથમ મરે, બાપ બેઠો હોય ને દીકરો કદી મરે નહીં, દીકરાનું મૃત્યુ બાપ ન જોવે, એવો પ્રસંગ જ ના આવે। તો રામ રાજ્યનો નિયમ હતો પિતાના પહેલા પુત્રનું મૃત્યુ ન થાય। તો હનુમાનજી તો રામ રાજ્યની વ્યક્તિ છે ને, હા। અને એ દીકરા કોના બોલે? પવન પુત્ર। તો એના બાપુજી હજી જીવે છે તો સમજવાનું દીકરો ક્યાંક હોવો જોઈએ, સીધી વાત। રામચરિતમાનસમાં ને તુલસી સમગ્ર દર્શનમાં પ્રમાણ સાથે કહી શકું કે જ્યાદાતર હનુમાનજીનો પરિચય પવન પુત્ર તરીકે જ મળે। પવનદેવ જીવે છે તો એનો દીકરો ક્યાંક હોવો જોઈએ।
કે એના પિતાજી છે અને એ પિતાજી જશે તેથી પૂછનારોય નહીં હોય, જવાબ દેનારોય નહીં હોય, કોઈ નહીં. અને પવન કઈ આજ જ છે એવું થોડું છે? કલયુગમાં જ ઓક્સિજનની પ્રાણવાયુની જરૂર એવું થોડું. એટલે ગોસ્વામીજીએ લખ્યું છે ચારો યુગ પરતાપ તુમારા, ચારો યુગ परताप ये अमस्तु. एमने हनुमान जी तरफ अहोभाव तो लखाई गई एम नहीं, उसके पीछे वैज्ञानिक कारण भी है. चारो युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजिया, साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. તમારો કહેવાનો અર્થ હનુમાનજી હોય, રામ કથા હોય કે હોય, એના વગર કથા શક્ય નથી. આપણને ન દેખાય તે આપણું દુર્ભાગ્ય છે, આપણી સાધનાની કમી. કાબુ में अपना मन नहीं तो ध्यान क्या करे, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, तेरी आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे, तेरी आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे. हनुमान અને કેવા પ્રધાન શ્રોતા મેં એટલા માટે કહે કે હનુમાનજી કોઈ વિશિષ્ટ સ્થાનની અપેક્ષા ન રાખે, કથામાં ગમે ત્યાં ખબર નહીં ક્યાં બેસે. હા, અને કથાકાર ગમે તે કથા કહેતો હોય, કોઈ પ્રકાંડ વિદ્વાન કહેતો હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ પણ કથા ગાન કરતું હોય, હનુમાનજી કોઈ દિવસ વિરોધ ન કરે. અહીંયા ભૂલ પડી, કે અહીંયા સિદ્ધાંત ખોટો રજૂ થયો, કે અહીંયા અર્થ ખોટો થયો, કોઈ દિવસ કોઈની ભૂલ ન કાઢે, બસ સાંભળ્યા કરે, ચોપાઈઓનું ગાન થાય. તો હનુમાનજીની વંદના કરતા ગોસ્વામીજીએ એમનો પ્રથમ જ પરિચય આ શબ્દોમાં આપ્યો છે, પ્રણવૌ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસઈ રામ સરચાપ. પવન કુમારની વંદના કરતા પ્રણવૌ પવન કુમાર ખલબન પાવક, આપ ખલબનના પાવક છો, જ્ઞાનની વર્ષા છો. વાદળા દૂર દૂર હોય, પવન આવે તો જ્યાં ન હોય ત્યાં લઈ જાય, વર્ષા થાય. અગ્નિ આખા જંગલને બાળવા માટે એક જગ્યાએ સળગતો હોય, પવન આવે તો એ અગ્નિને આખા જંગલમાં ફેરવી અને સાફ કરે. તો હનુમાનજી મહારાજને વંદના કરતા કહ્યું, મહારાજ આપનું હૃદય જ મંદિર છે, જેમાં ભગવાન રામજી ધનુષ બાણ લઈને બિરાજે છે. હું આપને પ્રણામ કરું. દૂરથી હનુમાનજીને પ્રણામ કર્યા હોય એવું લાગે, કારણ કે બધાના ચરણ સ્પર્શ કર્યા છે. પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, બંદવ લક્ષ્મણ પદ જલ જાતા, રિપુસૂદન પદ કમલ નમામી. બધાને પગે સ્પર્શ કર્યો, પણ હનુમાનજીની વંદના આવી ત્યારે આમ દૂર ઉભા ઉભા પ્રણવ પવન કુમાર, પગે અડ્યા નહીં, દંડવત કર્યા નહીં. હનુમાનજીએ પૂછ્યું હશે તુલસીદાસજીને, કેમ મને દંડવત કેમ નહીં, મને આમ ચરણ સ્પર્શ કેમ નહીં? બોલે, બાબા આપના પગ ને અડતા બીક લાગે. હનુમાનજી એટલું એટલું અદ્ભુત વ્યક્તિત્વ છે. ગોસ્વામીજી દૂરથી પ્રણામ કરે. અમુક વ્યક્તિત્વ એવા હોય એની પાસે ન જઈ શકાય, આપણે આમ દૂર ઊભું રહેવું પડે, આના તપનું તેજ લાગે. હનુમાનજી માટે તો શું કહેવું. એના ઉપરથી એમ કહી શકાય કે હનુમાનજી મહારાજને, હનુમાનજીની મૂર્તિઓ, ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓ, કે આ બ્રહ્મચારી પૂજા કરતા હોય અથવા તો જેને પૂજાનો અધિકાર અપાયો હોય એ એને સ્પર્શ કરે, શ્રૃંગાર વગેરે જે કંઈ કરતા હોય. બાકી સર્વસામાન્ય વ્યક્તિઓએ હનુમાનજીના ચરણનો સ્પર્શ ન કરવો એવો એક મત છે. ઘણા લોકો કહે બહેનોએ હનુમાનજીને ન અડાય, નહીં, પુરુષોએ પણ ન. આપણે ત્યાં નિયમ હતો, હનુમાનજીને પગે લાગે ત્યારે માણસો બે હાથ પાછળ લઈએ. એનો અર્થ બીજા ઘણા હશે, પણ એક વ્યવહારિક અર્થ આ પણ હોઈ શકે કે ભૂલે ચૂકે અમારા અપાવન હાથ તમને અડી ન જાય એટલે હાથને એની પાછળ રાખો. અથવા તો હે હનુમાનજી, આ કોઈ બહુ સરસ શરૂ કર્યું છે કે આપ એટલા પરમ ત્યાગી, પરમ પ્રેમી, પરમ સંત, શું કહું, આપની પાસે તો મસ્તક ઝુકાવીને કેવલ રામ પ્રેમ બઢે એવી જ અમારા
कामनाथी भरेला हाथ तमारी पासे क्या भीख न मांगी लेशो, इसलिए हाथ को हम पीछे ले जाए। हम कहीं आपसे कोई कामना न कर बैठे, आप तो छोज अष्ट सिद्धि नव निधि के दाता, पर हम आपसे मांगे ना। हनुमान जी આપણે ઘરમાં તસવીર રાખતા હોઈએ, પૂજા કરતા હોય, એક વાત જુદી છે, બાકી જ્યાં હનુમાનજીના મુખ્ય સ્થાનો હોય એને તો એક વ્યક્તિત્વ જેવું છે। તુલસીદાસજીએ દૂરથી પ્રણામ કર્યા છે। હવે તુલસીદાસજી કરતા આપણે વધારે પવિત્ર હોઈએ તો વાત જુદી છે, બાકી બાબાજી તો દૂરથી પ્રણામ કરે છે। પ્रणवऊ पवन कुमार खलबन पावक ज्ञान घन, जासु हृदय आगार बसही राम सरचार। राम ने मेळववा होय, राम ने पामवो होय तो हनुमान जी ने खूब याद करो। घणा लोग पूछे हनुमान जी की उपासना तो बहु होय छे, पण संसारी माणसो ए बहु अघरामां न पड़वुं। तो आ तो एक विनम्र निवेदन छे मारुं। संतो महापुरुषो त्यागीओ संयम नियमना शिखर पर चढ़ेला महापुरुषो बधुं करी सके, बाकी संसार में डूबेला संसारग्रस्त माणसोए हनुमान जी ना घणा लोग बहु अघरा अनुष्ठान करता आया, पछी एवा हैरान थाय। संसारीओ माटे वधी वधीने हनुमान चालीसा करो, अद्भुत शक्ति है हनुमान चालीसा, राम बाण है वो हनुमान चालीसा, जबरदस्त ताकत, एक एक चौपाई जीवंत चौपाई हनुमान चालीसा। हनुमान चालीसा करो, सुंदरकांड करो, बाकी बहु अघरा अनुष्ठान में हनुमान जी में न पड़शो। तो हनुमान जी की वंदना आई है, त्यारे आइए हम सब हनुमान जी को प्रणाम करें विनय पत्रिका के पावन पद से। मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुत नंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुत नंदन, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध विहारी, हृदय विराजत अवध विहारी, श्री मंगल मूर्ति मारुत नंदन, मातु पिता गुरु गणपति शारद, मातु पिता गुरु गणपति शारद,
कमल बंदौ सब काहू, चरण कमल बंदौ सब काहू, देहु राम पद नेहु निकाहू, तू मंगल मूरति मारुत नंदन, वंदहु राम लखन वैदेही, वंदहु राम लखन वैदेही, ये तुलसी के परम स्नेही, ये तुलसी के परम स्नेही, साधु संत के तुम रखवारे, गाइए, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई, मंगल मूरति मारुत नंदन, सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, मंगल मूरति मारुत नंदन, मंगल मूरति मारुत नंदन, अतुलित बलधाम हेम शैलादेहं, दनुजवन कृशानं ज्ञानिनां, सकल गुण निधानं वानराणां धीशं, रघुपति प्रिय भक्तं वात जातं नमामि, प्रणवौ पवन कुमार खलबन पावक ज्ञान घन, जासुरदय आगार बसहि राम सर चापधर। हनुमानजी महाराजની વંદના કરી અને પછી આગળ વંદના કરતા ગોસ્વામીજી લખે છે, કપિપતિ રીંચ નિશાચર રાજા, કપિપતિ अंगदादी जे कीस समाजा, अंगदा
दीजे किस समाचार। बंदहूँ सबके चरण सुहाए, बंदहूँ सबके चरण सुहाए, बंदहूँ सबके चरण सुहाए, अधम शरीर राम जिन पाए, अधम शरीर राम जिन पाए, कपिपति रीछ निशाचर राजा, कपिपति रीछ निशाचर राजा, अंगदादी जे की दीजे। कपिपति सुग्रीव जामवंत अंगद आदि समाज युवराज अंगद અને એમનો સમાજ વિભીષણ આ બધાની વંદના કરતા ગોસ્વામીજી કહે બધાના ચરણ કમળની હું વંદના કરું છું, કારણ કે અધમ શરીર રામજી પાય। તુલસી માટે બધા વંદનીય છે। આમ બધાને પ્રણામ કરતા કરતા હવે વંદના આવે છે શ્રી સીતારામજીની। ભગવતી સીતાજીની વંદના પ્રથમ લીધી છે। સીતાજીનો પરિચય બે રીતે આપ્યો છે કે સીતા કોણ છે? જનક સુતા, ત્યાંથી શરૂઆત કરી। જનક રાજાના પુત્રી, જગતની જનેતા, રામના અતિ પ્રિય પાત્ર ભગવતી સીતાજીની વંદનાની શરૂઆત ગોસ્વામીજીએ કરી। જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી, તાકે જુગપદ કમલ મનાવો। જેમ બાળક માને મનાવતું હોય એમ તુલસી રજૂ થયા છે આ બે ચોપાઈ। એ માના બંને ચરણને હું મનાવી રહ્યો છું। શું કામ? જેમ બાળક માની પાસે આમ પાલવ પકડે, લટકા કરે, માને મનાવવા માટે, કોઈ વસ્તુ મેળવવી હોય એટલા માટે, એમ બાબાજી માં વૈદેહીની પાસે એક વસ્તુ એને મેળવવી છે એટલે એના બંને ચરણોને મનાવી રહ્યા। તાકે જુગપદ કમલ મનાવ। શું મેળવવું? જા સુકૃપા નિર્મલ મતિ પાવ, और कुछ नहीं, निर्मल बुद्धि प्राप्त था। भारतनो ऋषि, भारतनो संत मांगे नहीं, मांगे त्यारे हमेशा आવું मांगे। કાં તો બીજાનું કલ્યાણ થાય, કાં તો અમારી બુદ્ધિ નિર્મળ થાય, કાં તો અમને બધી દિશાઓથી શુભ વિચારો આવે, કાં તો અમારા શુભ કાર્યો સફળ થાવ, અમારા મલિન કાર્યો હોય તો એને સફળતા આપે, આવું જ માંગ્યું છે। જા સુકૃપા, કેટલી સુંદર માંગણી કરી છે। નિર્મલ મતિ, મને નિર્મલ બુદ્ધિ, અને ધ્યાન દેના નિર્મળ બુદ્ધિ બ્રહ્મ જ આપી શકે। सीताजी ब्रह्म है। ये तो ब्रह्मना बे भाग थया, एक भाग अयोध्या में प्रगट थयो, एक भाग जनकपुर में प्रगट थयो। बाकी एक ही ब्रह्म के, एक सकाम ब्रह्म, एक निष्काम ब्रह्म, और क्या दोनों जुट गए थे। अयोध्या ना राम ये सकाम ब्रह्म, जनकपुर में सीता ये निष्काम ब्रह्म नु प्रतीक है। ये भिन्न थोड़ा आगळ तो अभिन्नता तुरंत प्रदर्शित करी तो ब्रह्म ज बुद्धि आपी शके। कोई श्रीमंत माणस अपना ऊपर प्रसन्न थई जाए तो आपने मकान बांधी आपे, गाड़ी आपी दे। कोई वળી प्रसन्न थई जाए तो बधी व्यवस्था करी दे, कोई धंधो आपी दे, कोई नौकरी में राखी ले, कोई स्थान आपी दे, पद प्रतिष्ठा आपी दे, બધું આપી શકે। दुनिया में बुद्धि ब्रह्म सिवाय कोई ना आपी શકે। बुद्धि ब्रह्मजा भगवान श्री कृष्ण नो ये कॉल है। तेषां सतत युक्तानां भजतां प्रीति पूर्वकम। मने प्रीति पूर्वक जे भजसे एने अर्जुन हूँ बीजू कई नहीं, ददामि बुद्धि योगम।
મારા તરફથી એ દાન મળે. એ મામ ઉપયાંતિ તે, એને હું બુદ્ધિ પ્રદાન કરું છું. તો મા પાસેથી બુદ્ધિની માંગણી કરી. પ્રથમ મા પાસે જ જવાય ને. માતૃદેવો ભવ. રાઘવની વંદના પછી પહેલા માની વંદના. અને વિનયમાં પણ જ્યારે બધી પત્રિકાઓ આમ બહુ કામ નથી લાગતી એવું લાગ્યું ત્યારે પત્ર લખ્યો છે મા વૈદેહીને.